अब आगे मैं ब्रह्मचारी निशित जी को आमंत्रित करता हूं, आप मंच पर आए और आप महर्षि दयानंद विषयक गुजराती में अपना प्रवचन सबके समक्ष रखेंगे। ब्रह्मचारी निशित। ओम। આજના પ્રસંગમાં ઉપસ્થિત આચાર્ય વિદ્વદગણ, ધર્મપ્રેમી સજ્જનો, વંદનીય માતૃશક્તિ એવં બધા જ બ્રહ્મચારી ભાઈઓને મારા સાદર નમસ્તેજી। આજે આપણે વાત કરીશું એક એવા ક્રાંતિકારી અને સાહસી વ્યક્તિની જેમણે માત્ર સત્યની શોધમાં પોતાનું જીવન સમર્પિત નથી કર્યું, પરંતુ સમાજને એક નવી દિશા આપી છે। હા, હું વાત કરી રહ્યો છું મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની। આ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એક વિચાર હતા, એક ક્રાંતિ હતા, એક એવી મશાલ હતા જેમણે સદીઓની અંધકારમય રૂઢિઓને પોતાના તર્ક અને સાહસના પ્રકાશથી પડકાર ફેંક્યો। તો ચાલો એમના પ્રેરણાદાયી જીવનને થોડું નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ, અને એ પણ મારા અંદાજમાં થોડું ઊંડું, થોડું રસપ્રદ અને બિલકુલ ફેક્ટ્સ પર આધારિત। ઈસવીસન 1824 ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના ટંકારા ગામમાં એક સમૃદ્ધ ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો। તેમનું મૂળ નામ હતું મૂળશંકર તિવારી। તેમના પિતા કરસનલાલ અને માતા અમૃતબાઈ શિવભક્ત અને વેદાંતી હતા। તેઓ બાળપણમાં જ એટલા તેજસ્વી હતા કે માત્ર 4 વર્ષની ઉંમરે એમણે સંસ્કૃત, શ્રુતિપાઠ અને મુખપાઠમાં નિપુણતા મેળવી લીધી હતી। પણ એમનું મન માત્ર ભણવામાં નહીં, સમજવામાં હતું। એક ઘટનાએ એમનું જીવન બદલી નાખ્યું। શિવરાત્રિની રાત્રે જ્યારે એમના પિતા સાથે તેઓ શિવ મંદિરમાં ગયા, ત્યાં એમણે જોયું કે કેટલાક ઉંદરો શિવલિંગ ઉપર ચડાવેલા ભોગને ખાઈ રહ્યા છે, એને વેર વિખેર કરી રહ્યા છે અને ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કરી રહ્યા છે। બસ આ દૃશ્ય જોતા એમના બાળ મનમાં એક સવાલ થયો કે જે પોતાનું રક્ષણ નથી કરી શકતો એ બીજાનું રક્ષણ શું કરશે? આ સવાલ એમને સાચા શિવની અર્થાત સાચા ઈશ્વરની શોધ તરફ દોરી ગયો, અને અહીંયાથી શરૂ થઈ સત્યની શોધની એક અનોખી યાત્રા। સામાન્ય વિદ્વદગણ, આપ વિચાર કરો, એક 14 વર્ષનો બાળક ફક્ત એક સવાલના જવાબ માટે નીકળી પડે, સત્ય શું છે? એમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું અને એક એવી યાત્રા શરૂ કરી જેમાં ન તો કોઈ રસ્તો નક્કી હતો કે ન કોઈ સાથી। આ યાત્રા સરળ નહોતી, કેમ કે જંગલોમાં રહેવું, માંગીને ખાવું, ગુરુઓની શોધમાં દેશભરમાં ભટકવું, આ બધું એમણે સહન કર્યું। અને સહન કરતી વખતે એમના મુખ પર જરાય ઉદાસી નહોતી, એક ચમક હતી, સત્યની શોધની ચમક। આ યાત્રામાં એમણે ગુરુ મળ્યા, ગુરુ દંડી સ્વામી વિરજાનંદજી, જે ચારે વેદોના પ્રકાંડ વિદ્વાન હતા, જેમણે વેદોનું સાચું સ્વરૂપ સમજાવ્યું, અને અહીંયાથી મૂળ શંકરનું જીવન જ બદલાઈ ગયું। દયાનંદજીને સમજાયું કે સત્ય એટલે વેદ, અને વેદ એટલે સનાતન ધર્મ। ધર્મપ્રેમી સજ્જનો, દયાનંદજીએ એક એવો નારો આપ્યો જેને આખા દેશની ધાર્મિક અને સામાજિક વ્યવસ્થાને હચમચાવી નાખી। તેમનું કહેવું હતું કે સત્ય ધર્મ એટલે સત્ય, તર્ક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ। વંદનીય માતૃશક્તિ, જો આપ દયાનંદજીના વિચારોને એક પુસ્તકમાં સમજવા માંગતા હો તો સત્યાર્થ પ્રકાશ વાંચો। આ એક એવું પુસ્તક છે જે વેદોનું સત્ય બતાવે છે અને અંધશ્રદ્ધાની પોલ ખોલે છે। આમાં કુલ 14 સમુલાસો છે, જેમાં એમણે ધર્મ, વિજ્ઞાન અને તર્કનો સુંદર સમન્વય કર્યો છે। આ ઉપરાંત એમણે ઋગ્વેદાથી ભાષ્ય ભૂમિકામાં વેદોનું વૈજ્ઞાનિક અર્થઘટન કર્યું। એમના લખાણો એટલા શક્તિશાળી હતા કે પંડિતો પણ એમની સામે હાર માનતા હતા। મહર્ષિ દયાનંદજી હંમેશા તર્કનો આધાર લીધો। તેઓ કહેતા
જો હું ખોટો સાબિત થઈશ તો હું તરત બદલાઈશ, પણ જો બીજું કોઈ ખોટું સાબિત થશે તો શું તે બદલાશે? તેમના આવા વિચારોથી ઘણા ધાર્મિક ગુરુઓ અને બ્રિટિશ સરકાર પણ એમની વિરુદ્ધ થઈ ગઈ. લાહોર, કાશી, કોલકાતા, જયપુર જેવી દરેક જગ્યાએ એમના પ્રવચનોમાં હજારો લોકો આવતા. આ ઉપરાંત એમને દેશમાં ઘણી બધી જગ્યાએ શાસ્ત્રાર્થો કર્યા, જેમાં તર્ક અને શાસ્ત્રોના પ્રમાણથી પાખંડીઓની પોલ ખોલી અને સત્યને ઉજાગર કર્યું. એમની આવી નિર્ભીકતાથી દુશ્મનો પણ વધ્યા. ઈસવીસન 1883માં જોધપુરના રાજા જયસિંહના આમંત્રણથી તેઓ ત્યાં ગયા. ત્યાં એમના પ્રવચનો ખૂબ લોકપ્રિય થયા, પરંતુ જ્યારે રાજાના દરબારમાં એમણે અમુક ધાર્મિક રૂઢિઓ ઉપર તર્ક કર્યા ત્યારે ષડયંત્ર ઘડાયું. રાજાના રસોઈયાએ એમના ખોરાકમાં ઝેર નાખ્યો. એમના જીવનમાં 17મી વખત ઝેર આપવામાં આવ્યું હતું. તેમ છતાંય મૃત્યુની પીડામાં એમને લખ્યું, મને દુઃખ એ નથી કે હું જઈ રહ્યો છું, દુઃખ તો એ વાતનું છે કે હું હજી વિદ્વાનોને સમજાવી ન શક્યો. 30 ઓક્ટોબર 1883ના રોજ દિવાળીના દિવસે સાંજના સમયે અજમેરની ભીનાઈ કોઠીમાં એમણે શાંતિથી વિદાય લીધી. પણ એક વિપ્લવ રચી ગયા. ધર્મપ્રેમી સજ્જનો, આજે ભારતમાં જે સ્ત્રી શિક્ષણ, વિધવા પુનર્વિવાહ, અછૂતોનો ઉદ્ધાર, ડીએવી શાળાઓ, આ બધું જ દયાનંદજીના વિપ્લવનું જ કારણ છે. દયાનંદજીના જીવનની સૌથી મોટી સફળતા એ હતી, એમણે દેશને શીખવ્યું, મૂળ તરફ જાઓ, ખોટી પરંપરાઓ છોડો અને સત્યને ઓળખો. સામાન્ય વિદ્વત્ગણ, દયાનંદજીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? થોડો એના ઉપર વિચાર કરીએ. પહેલી વાત, પ્રશ્ન કરો. સત્યની શોધનું પહેલું પગથિયું છે પ્રશ્ન અને શંકા. બીજી વાત, શ્રદ્ધા સાથે તર્ક. ભક્તિમાં બળ છે અને તર્કમાં દિશા છે, માટે બંનેને સાથે લઈને ચાલો. ત્રીજી વાત, સાહસ. સત્યના માર્ગે એકલા પણ ચાલવું પડે ને તો પણ ચાલો. ચોથી વાત, રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતા. આ બંનેને જીવનમાં અપનાવો. અંતમાં એટલું જ કહીશ, આ વાતને ખૂબ શેર કરો, કેમ કે સત્યને ફેલાવવું એ પણ એક યાત્રા જ છે. આભાર. ઇતિ ઓમ શમ નમસ્તેજી.